મહત્વપૂર્ણ સમાચારથી કોલકાતામાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કેસ બાદ સમગ્ર રાજ્યમાં આક્રોશ વ્યાપ્યો છે। સુરત સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતર્યા છે। કોલકાતામાં તબીબ સાથે દુષ્કર્મ અને હેવાનિયત સાથે હત્યા કરવાને લઈને તબીબો વિરોધ નોંધાવી રહ્યા છે। પીડિતાને ન્યાય અપાવવાની માંગ સાથે સુરત સિવિલના તબીબોનું વિરોધ પ્રદર્શન સમગ્ર દેશમાં ડોક્ટર્સની સલામતીને લઈને સવાલો ઉઠી રહ્યા છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી આપણી સાથે લાઈવ જોડાયેલા છે। શૈલેષ, કોલકાતામાં આરજીકર હોસ્પિટલમાં જે જુનિયર ડોક્ટર્સ મહિલા તબીબની સાથે જે હેવાનિયત ભર્યું દુષ્કર્મ થયું છે અને હત્યા થઈ છે, ત્યારબાદ તેને લઈને દેશભરમાં ડોક્ટર્સમાં અત્યારે આક્રોશ જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ હડતાળ પર ઉતર્યા છે ડોક્ટર્સ। જી, આ સુરતની ગવર્મેન્ટ મેડિકલ કોલેજના તમામ અને સિવિલ હોસ્પિટલના તમામ જે રેસિડન્ટ જે તબીબો છે એ અત્યારે હડતાલ ઉપર ઉતર્યા છે। અહીંયા ડીન ઓફિસ પર મેડિકલ કોલેજના ડીનને અહીંયા આવીને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને લગભગ 200 થી વધુ તબીબો અહીંયા આવેદનપત્ર આપવા પહોંચ્યા છે અને સૌ કોઈ અહીંયા કલકત્તાની ઘટનાનો વિરોધ કરી રહ્યા છે। જે તબીબો જેમની સાથે વાત કરીશું, શું માંગણી છે તમારી? हिंदी क्या डिमांड है? हमारी सबसे पहली डिमांड है कि सेफ्टी मिलना चाहिए, सारी सबको ही मिलना चाहिए। फीमेल की बात नहीं है, ये मेल की भी बात है। रेप हुआ फीमेल का कोलकाता में, उसके खिलाफ तो विरोध हुआ ही, लेकिन 2 दिन पहले मॉब अटैक हुआ, उसमें तो कोई जेंडर नहीं था, सारे मेल फीमेल सबको लगी है चोट। तो पहली डिमांड है कि सेफ्टी होनी चाहिए, सिक्योरिटी मिलनी चाहिए, डॉक्टर्स को प्रोटेक्शन मिलना चाहिए। अगर वो लोग खुद सेफ नहीं है तो वो दूसरों को क्या बचाएंगे? જી, બીજા તબીબોની શું ડિમાન્ડ છે, કઈ રીતની? એ જ છે ડિમાન્ડ અત્યારે તો કે જસ્ટિસ મળે બધાને, અને જ્યાં સુધી રેસ્ટ્રિક્ટ ન મળે ત્યાં સુધી સ્ટ્રિક્ટ ચાલુ રહેશે અમારી। ચોક્કસ બીજાની આ સીબીઆઈ તપાસને પણ આપી દેવામાં આવી છે, એ પછી પણ આ હડતાલ પાડવામાં? क्योंकि बहुत लेट एक्शन लिया गया। अभी तक तो जस्टिस मिल जानी चाहिए थी विक्टिम को और पेरेंट्स को, पर बहुत लेट हुआ और जो कुछ भी खुलेआम हो रहा है, एविडेंस टेम्पर किया जा रहा है, सब कुछ दबाने की कोशिश की जा रही है, बहुत गलत है। तो ऐसा दोबारा नहीं होना चाहिए और डॉक्टर्स की सेफ्टी को प्रायोरिटी दी जानी चाहिए। इसके बाद कभी ऐसा ना हो, इसीलिए हम ऐसा कर रहे हैं। ચોક્કસ અન્ય તબીબો છે એમની સાથે जिस तरह से आप ये कर रहे डिमांड है आपकी, लगता है सरकार मानेगी? जी बिल्कुल, क्योंकि अगर पूरे देश में और पूरे गुजरात राज्य में ऐसे हर जगह तबीबी सेवा अगर बंद हो जाएगी तो जितने भी दर्दी हैं सबको हालाकी महसूस करना पड़ेगा। तो इसलिए सरकार को इस जो भी निर्णय सीबीआई को केस दिया गया है उसका निर्णय जल्द से जल्द लाने का कोशिश करना चाहिए, नहीं तो ये स्ट्राइक ऐसे ही चलती रहेगी। ચોક્કસ જે પ્લેકાર્ડ છે એમાં પણ જે કોઈ આરોપી છે તેની સામે કોઈ દયા રાખવામાં ન આવે અને ડોક્ટરો તબીબોની સલામતીની વાત સાથે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં તબીબો અહીંયા એક રેલી પણ યોજી રહ્યા છે અને જે રીતે સમગ્ર ઘટનાક્રમ સામે કલકત્તાનો આવ્યો હતો અને તેમાં તબીબોમાં જબરજસ્ત રોષ જોવા મળી રહ્યો છે અને અત્યારે પણ વહેલી સવારથી તમામ તબીબો અહીંયા ઉતર્યા છે। અન્ય કેટલાક તબીબો સાથે પણ વાત કરીને વિગતો મેળવવાનો પ્રયાસ કરીએ છીએ। આજે શું રજૂઆત કરવામાં આવી છે? અત્યારે ડીન ઓફિસમાં રજૂઆત કરવામાં આવી છે કે અમારે જે વસ્તુની માંગણી છે અમારી, કે જ્યાં બંગાળમાં રેપ થયેલો છે એના વિરોધમાં અમે લોકોએ અમારો રોષ રજૂ કર્યો છે કે અમારે જે સેફટી જોઈએ છે, ડોક્ટરને રિસ્પેક્ટ જોઈએ છે, ડોક્ટર્સના ડ્યુટી રૂમ જોઈએ છે, ડોક્ટર્સના ડ્યુટી અવર્સ ફિક્સ જોઈએ, એ બધાની માંગણી કરી છે। અત્યારે એ બધી માંગણી કરી છે। અમે લોકો હવે આઈએમએના ડોક્ટર્સ મળવા આવ્યા છે, એમની મિટિંગમાં જઈએ છીએ અત્યારે। ચોક્કસ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જે તબીબો છે એ આવ્યા છે, એમની સાથે પણ વાત કરીશું અને વાત કરીશું શું રજૂઆત હતી આજે અહીંયા અને કઈ રીતનું? અમારી રજૂઆત નવી નથી, જે પહેલા અમે જે માગી હતી એ જ અમે અત્યારે ફરીથી માગી રહ્યા છે। આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે બી ઇન્સિડન્ટ થયો છે, રેસિડેન્ટ ડોક્ટર સાથે જે બી થયું
કે જે દર્દનાક મતલબ હતું, તો એ વસ્તુ બીજી વખત કોઈ બીજી ફિમેલ સાથે ના થાય. તમારા બધા આપણા બધાના જ ઘરમાં ફિમેલ ફિગર છે, કોઈની દીકરી છે, કોઈના મમ્મી છે, કોઈને ભાઈ બહેન છે, બધા. તો એ બધાને સિક્યોરિટી, એટલે આવો થર્ડ નિર્ભયા કેસ ના થાય, બીજી એક મોમિતા આમાં ના હોમાય કે એ ગુમનામીમાં ખોવાઈ ના જાય. તો એટલા માટે અમે એટલું ઈચ્છીએ છીએ કે આનાથી પારદર્શિતા સાથે આનો ન્યાય આવે, ઓછા ટાઈમમાં ન્યાય આવે, અને એ બધું જ બધાની સામે થાય કે સેકન્ડ ટાઈમ આ બધું કરતા વિચારે લોકો. અને આ માધ્યમથી હું એ પણ કહીશ કે જ્યારે છોકરાઓ નાના હોય ત્યારે ફક્ત એટલું નહીં શીખવાડવાનું કે છોકરીઓએ પૂરા કપડાં પહેરવાના કે આ. તો બેડ ટચ ને ગુડ ટચ જે શિક્ષણ છોકરીઓને મળે છે સેમ બોયઝને પણ મળે, કે એ લોકો પણ જ્યારે મોટા થાય તો ખબર પડે કે કેવી રીતે બિહેવ કરવું જોઈએ. તો ત્યારે આ વસ્તુ નાનપણથી જ હરેક માને વિનંતી છે કે આ બંને વસ્તુ શીખવાડવામાં આવે. બસ આટલી જ અમારી માંગ છે, બીજું કશું જ. ચોક્કસ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા રેસિડેન્ટ તબીબો સિવિલના કેમ્પસમાં આવી છે અને મેડિકલ કોલેજના ડીનને રજૂઆત કરી છે અને તેમનું જે આંદોલન છે એ યથાવત રહ્યું છે અત્યારે. જી શૈલેષ, ઘણા બધા સવાલો થઈ રહ્યા છે. ઘણી બધી એવી મહિલાઓ છે કે જે અલગ અલગ પ્રોફેશનમાં કામ કરતા હોય છે. એ લોકો જનરલ શિફ્ટ એટલે કે 9 થી 7 ની કે 10 થી 6 ની શિફ્ટમાં એ લોકો કામ નથી કરી શકતા. એ લોકોને કમ્પલસરી નાઇટ શિફ્ટમાં કામ કરવું પડતું હોય છે. તો તેમના માટે કોઈક અલગ પ્રકારની વ્યવસ્થા અથવા તો તેમના માટે કંઈક નવું થઈ શકે એ પ્રકારની શું એ ડોક્ટર્સ છે, શું એ લોકો છે કે એ લોકો માંગ કરી રહ્યા છે, આ બાબતને લઈને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશો? ચોક્કસ આપણે વાત કરવાનો પ્રયાસ કરીએ. અન્ય જે દેખાવ અહીંયા થઈ રહ્યા છે જેમાં રાત્રિના સમયે તમારી સલામતીનો मुद्दो एक સૌથી મહત્વનો છે, શું કહે? रात को एक तो हमें ड्यूटी करना होता है, सब पेशेंट्स का ध्यान रखना होता है, उसमें रेसिडेंट्स के साथ ये सब हो रहा है, तो ये सब तो बिल्कुल सही नहीं है ना. देश को इसके लिए कड़े मुद्दे मतलब बात करनी चाहिए, इसके लिए लड़ना चाहिए और देश को बाहर आके सबका साथ देना चाहिए. तो प्लीज नाइट शिफ्ट में आपकी सिक्योरिटी, आपकी सलामती का सबसे बड़ा मुद्दा है. નાઇટ શિફ્ટમાં જેટલા પણ સીસીટીવી કેમેરાઝ હોય અને જેટલી પણ સેફટી હોય, આઈ થિંક સો બેઝિક સિક્યોરિટી તો હોવી જોઈએ. કારણ કે અમે આટલી બધી નાઇટ શિફ્ટ કરીને એટલા બધા હજારો લોકોને અગર બચાવીને તાકાત રાખી રહ્યા છે, તો એટલીસ્ટ અમારી સિક્યોરિટીનું કોઈ ધ્યાન રાખે તો અમારે પણ સારું લાગશે. ચોક્કસ નાઇટ શિફ્ટને લઈને પણ જે રેસિડેન્ટ તબીબો છે તેમની એક અલગ મુદ્દો અને અલગ વાત છે અને તેઓ પણ અત્યારે એ જ વાત કરી રહ્યા છે. એમની જે ડ્યુટી દરમિયાનની સલામતી છે એને પ્રાયોરિટી આપવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે. જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે.